હેલો મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં એકવાર તમારું સ્વાગત છે. જો આ 32 નંબરની મગફળી માંડવીમાં ફરીવાર પાણીની શરૂઆત કરી દીધી છે. જુઓ, આ મગફળી છે. જુઓ, અવડી થઈ છે, કારણ કે વરસાદની તંગીના લીધે આ મગફળી અવળી થઈ છે. ક્યાં હું છું? જુઓ, વરસાદના કારણે થોડાક ગોગડા દેખાય છે. એટલે જુઓ, દીધી આ મગફળી છે, બધી પણ છે. અને તુવેરનું પણ તુવેર દાળ આવે એનું પણ વાવેતર કરવામાં આવેલું છે. આ મગફળી છે બધી. પાણી અત્યારે, કારણ કે વરસાદને અહીંયા બહુ ખૂબ તંગીના કારણે આ માંડવી લસાવા મળી છે. જુઓ, અમે કુંડામાં તમને દેખાતું હોય તો થોડા કુંડા હવે અમે પડેલા. આ કુંડું છે, પછી એક આ કુંડું છે. જુઓ, આ વરસાદના કારણે એટલે પાણી તંગી પડે વરસાદને લીધે તો થાય. જુઓ, આ પાણી શરૂ છે. અને ધોરિયો કહેવામાં આવે, નીક કહેવામાં આવે છે. એટલું પાણી જવા મળ્યું છે. જુઓ છે બધું. જુઓ, વરસાદ આવી ગયો ત્યાં સુધીમાં આવી ગયો, પણ હવે વરસાદ નથી આવતો, તો એના કારણે આ બધું પાણી તરફ આવવું પડે. જુઓ, આ પાણી જાય છે નીકમાંથી છે ને, જોરદાર. કારણ કે પાણીની તંગી પડે મળે એટલે તરત આ શીંગ લસાવા મળે. આ બધામાં માંડવી છે. શીંગ મગફળી 32 નંબર હતી. જુઓ, આ જ્યાં સુધી તમારી નજર પોગે ત્યાં સુધી તમામ બધી મગફળી છે. જુઓ, બધી. હા, એટલું પાવાનું બાકી છે. જુઓ, છે ને, પાણી જાય છે. આ ધોરિયો નીક. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ચેનલને જેટલી બને એટલી શેર કરો. આ ખેતી બ્લોગની અંદર તમારે જે કાંઈ પણ માહિતી જોતી હોય તે તમામ માહિતી મળશે. જે પણ કાંઈ પણ આ ખેતીવાડીમાં કરવામાં આવશે તે તમામ પાક દ્વારા પણ તમને માહિતી આપવામાં આવશે. કઈ રીતની દવા છાંટવી, આ લસાવ મળે તો શું કરવું, બધી પ્રકારની તમને દવાઓ, પાણી ક્યારે વાળવું, તે તમામ માહિતી તમને પણ શેર કરવામાં આવશે. એટલા માટે તમે વિડીયોને સબસ્ક્રાઈબ પણ કરજો અને લાઈક પણ કરજો, જેથી કરીને વિડીયોની પહેલી લિંક તમને નોટિફિકેશન પણ આવી જાય. ને ખાસ કરીને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં. નમસ્તે. હવે આપણે આ વિડીયોનો અહીંયા અંત લાવી છે. હવે જ્યારે આ માંડવીનું આ પાક થશે ત્યારે પાછો બતાવવામાં આવશે કે આમાંથી કેટલી માંડવી નીકળી અને આનો કેટલો ઉતારો થયો છે. એ ફરી આપણા બીજા વિડીયોમાં તમને બતાવવામાં આવશે. તો ચાલો મળીએ બીજા વિડીયોમાં.